રાજકોટના જેતપુરમાં મગફળી ચોરી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મગફળી ચોરી કરનાર 4 આરોપીઓને પોલીસે ઝડપ્યા છે। મિહિર ઉર્ફે મિલો વેકરિયા નામનો શખ્સ ઝડપાયો છે। ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે આ મિહિર કામ કરતો હતો। બિપિન ઉર્ફે લાલો મકવાણા નામનો શખ્સ બાજુના ગોડાઉનમાં કામ કરતો હતો। મિહિર અને બિપિનને પહેલા રાઉન્ડ અપ કરાયા હતા। જયમીન બારૈયા ગોડાઉનનો પૂર્વ સેક્રેટરી ગાર્ડ હતો। સહજ તારપરા અને જયમીન બારૈયા મુખ્ય સૂત્રધાર છે। જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। છેલ્લા 7-8 મહિનાથી બંને શખ્સોએ ચોરી કરતા હતા। આરોપીઓ ગોડાઉનમાંથી ચોરી કરીને અન્ય બોરીઓમાં આ મગફળી ભરતા હતા। આરોપીઓએ ટેકાના ભાવે કરતા ઓછા ભાવે બારોબાર મગફળીને વેચતા હતા। મગફળી કોને વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। મગફળી ચોરી અને વેચવાના કૌભાંડમાં અનેક માથાઓના નામ ખુલી શકે છે। મિહિર વેકરિયા, બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યુરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક પેલામાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો। એ બંનેને રાઉન્ડ અપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જયમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે। આ લોકોએ સાથે મળી અને થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે। આ આખા પેલા છે એનો ઘટસ્ફોટ થતા આ તમામ 4 આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન ચાલુ છે। એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ 1212 ગુણી કે જેની 31 લાખ જેવી કિંમત છે તે 4 આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે।